નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યની શાળાઓમાં હાલ પહેલા શિક્ષકો નવા બાળકોને આવકારી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી વાવડી પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના સ્કોલરશીપ અને પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ તાલુકાની વાવડી પ્રાથમિક શાળા આજે બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી હતી. રાજ્ય સરકારના આદેશ અનુસાર શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીરુ બારિયા, ધનકુવા ગ્રામ પંચાયતના સરપંચ રતનસિંહ રાઠવા, નવાકુવા સીઆરસી કોઓર્ડિનેટર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાવડી પ્રાથમિક શાળાના આ વર્ષે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 3 માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ મેળવ્યો હતો. શાળાના પગથિયા ચડતા જ આ તમામ નવા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા હતા, જેથી તેમનો શાળા પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે. આ પ્રસંગે બાલવાટિકાના બાળકોને પેન્સિલ, ચોપડી, રબર સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માત્ર નવા બાળકોને જ નહીં, પરંતુ ગત શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સન્માન જોઈને અન્ય વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ પ્રત્યે વધુ મહેનત કરવાનો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી. આ પ્રસંગે હાજર રહેલા નવાકુવા દ્વારા વાલીઓ સાથે ખાસ સંવાદ સાધવામાં આવ્યો હતો અને તેમના બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે તેમને નમ્ર અપીલ કરાઈ હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં નિયમિત હાજરી કેટલી મહત્વની છે તે અંગે પણ તેમણે વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે તાલુકા પંચાયત પ્રમુખ નીરુબેનના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.